જય હિન્દ, જય સંવિધાન. મારું નામ સૈયદ મુશરફ અલી છે. હું હિલ પાર્ક સોસાયટી વોર્ડ નંબર 10માં રહું છું. મેં માન્ય ચીફ ઓફિસર સાહેબ નગરપાલિકા ગોધરાને 24/1/2024ના રોજ રોડ રિપેરિંગ કરવા માટેની અરજી આપેલ હતી, જે આજ સુધી કામ કરેલ નથી. અમે જ્યારે એ રોડ અંગેની રજૂઆત કરવા જઈએ છીએ તો ચીફ ઓફિસર સાહેબ કોઈ દાંત નથી આપતા. જે અમે રિસીવ કોપી પર સહી કરાયેલ છે નગરપાલિકામાં, એ આપ સાહેબને અમે બતાડીએ છીએ કે નગરપાલિકામાં કેટલું એ ચાલે છે એ જુઓ. અમારી અરજીઓ કચરાની પેટીમાં નાખવામાં આવે છે. અમારી અરજીઓનું કોઈ મૂલ્ય નથી, કોઈ હલન નથી. નગરપાલિકાના કર્મચારી કોઈ પણ જાતનું કામ કરવા માંગતા નથી. અમે અરજીઓ આપી છે, એમાં કોઈ પણ જાતનું કામ કરવા માંગતા નથી. અને બીજી એક અરજી આપી છે, જે ભોગર ગટર લાઇનને પણ અરજી આપી છે 27/3/2024ના રોજે સફાઈ અંગેની. તેની પણ કોઈ કામગીરી નથી. તેની પણ આ તમે અરજી જોઈ શકો છો. એની પણ કોઈ કામગીરી નથી. પછી સફાઈ અંગેની પણ અરજી આપી છે, તેની પણ કોઈ કામગીરી નથી. બસ નગરપાલિકાને ખાલી પૈસા લેવા છે. અને કચરા માટે જે ટોલ ટેક્સ, જે કચરો ટ્રેક્ટર લેવા આવે છે, એ 15 દિવસે 10 દિવસ ગાયબ થઈ જાય છે. એનું પણ લેખિતમાં આપેલું છે, પણ કોઈ પણ જાતની સુનવાઈ નથી. બસ નગરપાલિકામાં અમે અરજીઓ આપીએ, એ અરજીઓ કચરા પેટીમાં નાખી દે. એટલે જાહેર જનતાને અમારે એટલું જ કહેવું છે કે આ નગરપાલિકા જે કચરાનું ટેક્સ, લાઇટનું ટેક્સ, હાઉસ ટેક્સ બધું ઉઘરાવે છે, એ શેના માટે ઉઘરાવે છે? એ શેના માટે ઉઘરાવે છે? અમે એને ફેસિલિટી આપવા માટે. પણ એવી બધી ફેસિલિટી તો મળતી જ નથી. જ્યારે અધિકારીઓને કહેવા જઈએ તો અધિકારીઓ હાજર નથી હોતા, અને અધિકારીઓ કોઈ વાતને સાંભળતા નથી. જય સંવિધાન.